અરે મમ્મી આ શું કરે છે? દ્રાક્ષમાં ખાંડ, પાણી અને કોર્નફ્લોર નાખ્યો. કેમ? દ્રાક્ષ ખાટી હતી ને એટલે. એટલે આવું બધું નાખવાનું? હા, હવે શું કરે છે આને? એને પીસી લીધી છે ને ચાળણીથી ચાળી લીધી. પછી અને ધીમા ગેસે 10 મિનિટ સુધી હલાવીને ગરમ કરી લેવાનું. ઘટ્ટ થાય ત્યાં સુધી? હા, ત્યાં સુધી પકાવવાનું ને ચપટી ખાવાનો કલર નાખવાનો. હા, અને આ ડૂટી ફૂટી અને સૂર્યમુખીના બીજ હતા. હા, હવે મિશ્રણ ઘટ્ટ થઈ ગયું છે. હવે તેમાં આ શું નાખ્યું? 1 ચમચી ઘી નાખ્યું. હા, હવે આને કેટલા કલાક ઠરવા દેવાનું? 3 કલાક નાખીને ઠરવા દેવાનું. હા, હવે પીસ પાડી લેવાના. આને કહેવાય શું? અને ફ્રૂટ્સ હલવો કહેવાય. ફ્રૂટ હલવો. હા, હવે આ દ્રાક્ષમાં પાણી અને 1 ચમચી મીઠું ને ચપટી સોડા છે ખાવાનો. આનાથી શું થાય? એની ઉપર દવા છાંટી હોય ને ઈ જતી રહી. હા, એટલે પેલી વ્હાઈટ છારી હોય એ બધી જતી રહે. હા, અને દ્રાક્ષ ચોખ્ખી થઈ જાય. હા, સરસ ચોખ્ખી થઈ ગઈ.